ને દરબારમાં ને કોઈ વરણમાં મારો દુશ્મન જ ને. આ તા તી મને કમેન્ટ લખીને પેલા મોકલી, બરોબર છે? કમેન્ટમાંથી ગાયું લખ્યું, ઓકે? મારા પાસે સબૂત છે, હું સબૂત વગર છે ને આગળ ન વધા, ઓકે? પણ તમે સબૂત વગર આગળ વધેગા, તમે સબૂત વગર આગળ વધેગા. મારા પાસે બધું સબૂત છે. તારી 3 કમેન્ટ લખેલ છે, ઓકે? કામ લખ્યું હોય તું વાંચે લે, તે લખીને મોકલી ને મારી આઈડીમાં, તું વાંચે લે. અને મારો વિડીયો જે છે તમે કહો કે આખા રબારી સમાજની ગાયું દીધી હોય, એ પણ તમે પીએસઆઈ ને સંભળાવો, એ સંભળાવો પીએસઆઈ ની. એ મારો વિડીયો સંભળાવો તમે પીએસઆઈ ની. મેં આખા રબારીની ગાયું દીધી હોય કે તું એકલાની ગાયું દીધી હોય? મકવાણાની એકની મેં ગાયું દીધી હોય. આખા મકવાણાની ગાયું નથી દીધી હોય, આખા રબારી સમાજની નથી ગાયું દીધી હોય. આખા રબારી સમાજ મારા દુશ્મન ને, આખા મકવાણા મારા દુશ્મન ને તું મારો દુશ્મન નહોતો, ઓકે? પણ તું તારા કમેન્ટ લખી ને તા તું મારો દુશ્મન છે. હું તને ઓળખતોય નહોતો કે તું કાનો હોય કાનો ને, ઈ મેં તને નથી પૂછ્યું, ઓકે? તું કોરીખડાનો હોય કે બખલાનો હોય કે પછી પોરબંદરનો હોય, ઈ મેં તને નથી પૂછ્યું. બાકી મેં તને એટલું કીધું તું કે જાદુઓ છે રેસ્ટોરન્ટ હલાવે કોરીખડે, એ ખાલી પૂછેલી છે મારું નામ દીજે એટલે જાદુઓ તને કહે કે ના ના આ માણસ જિંદગીમાં ન આવે કાંઈ, ઓકે? ખોટી રીતે હું કોઈ દી ગાયબ નહોતા, તું જાદવાને પેલા પૂછેલી છે. હા, મારી કોઈ મને કોઈ ખોટી કમેન્ટ લખે મને કોઈ ગાયબ દે ને તો જ હું ગાયબ દા, નકો હું ગાયબ નથી દેતો કોઈને. બાકી મારું મેટલ છે કીનું કીર્તિ પટેલનું, ઓકે? કીર્તિ પટેલનું મારું મટેલ છે. તમને પેટમાં દુખતું હોય તો મેં 10 લાખ રૂપિયા દીધો કીર્તિ પટેલને, આપો મને, તમે લેવી દો કીર્તિ પટેલ બાબતથી. 10 લાખ ઇન્ડિયાના દીધા મેં, એના ફ્લેટને માલિકોરા, સુરતને માલિકોરા. 10 લાખ રૂપિયા મેં કીર્તિ પટેલને દીધો. હાલો, તો કીર્તિ પટેલનો મારો પ્રોબ્લેમ છે, તમારો તો પ્રોબ્લેમ ને. તો તે કામ કીધું તું કે દેવાજ ખવડનો, ઓકે? તો દેવાજ ખવડ મારા ઘેર આવ્યો હતો, તું તી કીધું તું, મેં નતું કીધું, ઓકે? આ કમેન્ટ તારી છે, તારામાં આમાં લખેલ છે, મારા સબૂત છે, ઓકે? તો ભીમાતાને આ બધું છે ને સરપંચને આ કોઈ કહેવાની જરૂર નથી. તારો ને મારો પર્સનલ હતો, ઓકે? તી મને લખીને મોકલ્યું કે દેવાજ ખવડ તારે ઘેર આવ્યો તો, એનો મતલબ કામ થયો. તો પછી મારે ગાય દેવી જ પડે, ઓકે? તું રબારીનો દીકરો છે તો હું મેરનો દીકરો છે. જટાણે જો આ સોશિયલ મીડિયામાં તારે મોલવો હોય મારો વિડીયો મેલ દીજે, નો પ્રોબ્લેમ, ઓકે? હું સાહેબની મોકલી દે. હા, મને કઈ ફેર નથી પડતો. બાકી આ ખોટી કમેન્ટ મારી લખીશું ને કોઈ પણ લખીએ XYZ, પછી અમારો મેરનો કોઈ હે કે પછી દરબારનો હે કે 18 વરણમાં ગમે નાનો હે, મને કોઈ પણ ખોટી કમેન્ટ લખીએ એટલે હું ગાય દેવાનો જ છે. હું તો પહેલાથી જ હા, હું કોઈની પહેલા ગાય નથી દેતો. બાકી મેટલ છે મારું કીર્તિ પટેલનું, ઓકે? તો એમાં તમારે વેચમાં આવવાની કોઈની જરૂર નથી. તું મેર રબારીનો દીકરો, હું મેરનો દીકરો છે, બરોબર? તો તારે મારે કઈ વાંધો નહોતો. હું તુણી નહોતો ઓળખતો ભાયા મકવાણા, તું મણી નહોતો ઓળખતો, પણ તારાથી આ કમેન્ટ લખાતી નહોતી, ગાયું નહોતી દેવાતી, ઓકે? દેવાજ ખવડનું તું બોલે ગો, આ બધું મારા પાસે સબૂત છે. મેં ઇન્સ્ટામાં રાખ્યું તું આજ આઈડીમાં, અને હું કાલે રાખી અને આ સાહેબની મેં મોકલી દીધું, ઓકે? હું કોઈની ખોટી રીતે ગાયબ નથી દેતો, અને ખોટી રીતે મેં કોઈને કીધું નથી. મને જે પ્રોબ્લેમ થાય ને એની જ હું હું તો કાયમ જો ઇન્સ્ટામાં લાઈવ હોય, રીલ બનાવતો હોય, ફલાણું બનાવતો હોય, ઢીકડું બનાવતો હોય, અને વૈશ્વમાં હું કીર્તિ પટેલને ગાડી દેતો હોય, હું તો શું કહું જો કીર્તિ પટેલ હું ગાડી દા. બાકી અટલ પણ કોઈ કહી દે કે મને ગાય દીધી, હું શું કહું તા? તો તું ઈ કે આખા મકવાણાની ગાયું દીધી, આખા રબારી સમાજની ગાયું દીધી. તો મેં આખા રબારી સમાજની ગાયું નથી દીધી, આખા મકવાણાની નથી ગાયું દીધી. તું ભાયા મકવાણાની એકલાને મેં ગાયું દીધી. હું આ પાણા ને કે ભાયા મકવાણાને મેં ગાયું દીધી કે કા દીધી કે મને કમેન્ટ લખીને મોકલી. 3 કમેન્ટ આવી મારા પર, અને મારા પાસે 3 છે કમેન્ટ, ઓકે? તારી આઈડીમાં તું જો પાછી જોતી હોય તો હું થોડી મોકલા ભાયા મકવાણા. હું એ કહું કે ભાયા મકવાણાની મેં ગાયું દીધી. ભાયા મકવાણાના નામની આઈડી છે, 009 આઈડી છે. હા, હું ખોટું નથી બોલતો. 009 આઈડી છે, ભાયા મકવાણા નામ લખેલ છે. તો આ સોશિયલ મીડિયામાં કોઈ જવાની જરૂર નથી. કદાચ મને મળ્યો તો વાંધો નથી સોશિયલ મીડિયામાં, ઓકે? આ વિડીયો મારો સોશિયલ મીડિયામાં મેળ દીજો, કઈ વાંધો નહીં.